મુકતા નથી. જે પી લે છે સિગરેટના દરેક પેકેટ અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવું છાપેલું હોવા છતાં અજાણ્યા રીતે ખાય છે. બાજુવાળો તમારા ઘરના પર તમામ કચરો નાખવા આવે તો આપણે તેને નાખવા નથી દેતા, પણ રોજ આપના પવિત્ર શરીરમાં ઘટનાઓ માવા તમાકુ માટે કોઈ દિવસ ઝઘડા કર્યા છે. શરાબ જેવા કેપીઆઈ તમારા શરીરની અંદર દાખલ કર્યા બાદ તમારા સંબંધી ના પાડવા છતાં તેને છોડ્યા છે. આ વિશે વડીલોએ પણ વિચારવા જેવું છે, પણ વડીલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે? નશો કરવો એ આપણા દેશનો જ પ્રશ્ન નથી, પણ વિશ્વના બધા દેશના લોકો આ પ્રકારના વ્યસની બન્યા છે. આ શરીરમાં ગીતામાં ઈશ્વરનું મંદિર સમાન ગણવામાં આવ્યું, તેમાં ઈશ્વરનો વાસ છે. એટલે કે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું દરેકના અંદર રમ્યો છું. પણ માણસ બુદ્ધિશાળી કહેવાય. ઘરમાં ચોર ન ઘૂસે છે તે માટે પૂરી કાળજી રાખે છે, પણ પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખતા નથી. અંતમાં એટલું જ કહીશ, સાચો સમજો, બચો નશે સે જીવન જીવો, બળે બચે છે. જય હિન્દ, જય ભારત.